ક્યારે એવું વિચાર આવ્યું છે કે આપણે જે કાંઈ પણ ખાઈએ છીએ એમાંથી શક્તિ એટલે કે એનર્જી બને છે કેવી રીતે? સારું, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આપણે એ સમજીશું કે આપણા શરીરના નાનામાં નાના કોષો કેવી રીતે ખોરાકને જીવવા માટેની ઊર્જામાં બદલી નાખે છે. તો ચાલો આ અદ્ભુત પ્રક્રિયાની દુનિયામાં એક ડૂબકી મારીએ. દરેક જીવને, પછી ભલે એ એક નાનકડું જીવાણું હોય કે પછી એક મોટો હાથી, બધાને જીવવા, મોટા થવા અને કામ કરવા માટે ઊર્જા તો જોઈએ જ. પણ સવાલ એ છે કે આ ઊર્જા આવે છે ક્યાંથી? આ એક એવો સવાલ છે જે આપણને સીધા જીવનના મૂળભૂત રહસ્યો સુધી લઈ જાય છે. તો આનો જવાબ છે ને એ બે મુખ્ય પ્રક્રિયાઓમાં છુપાયેલો છે. એક છે જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન. હવે આના નામો કદાચ થોડા ભારેખમ લાગે, પણ ચિંતા ના કરશો. આજે આપણે એને એટલી સરળ રીતે સમજીશું કે બધું જ એકદમ સ્પષ્ટ થઈ જશે. અને એ પણ જોઈશું કે આ પ્રક્રિયાઓ કેવી રીતે આપણું જીવન શક્ય બનાવે છે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ ઓક્સિજનની ભૂમિકા વિશે. આ બંને પ્રક્રિયાઓ વચ્ચેનો જે સૌથી મોટો જે મૂળભૂત તફાવત છે ને, એ એક જ વસ્તુ પર ટકેલો છે: ઓક્સિજન. ઓક્સિજન છે કે નહીં, બસ એ જ નક્કી કરે છે કે કયો રસ્તો લેવાશે. જો એકદમ સીધી વાત છે. જારક શ્વસન, એને થવા માટે ઓક્સિજન જોઈએ જ જોઈએ. એ ઓક્સિજનનો ઉપયોગ કરીને ખોરાકમાંથી જેટલી બની શકે એટલી, એટલે કે મહત્તમ ઊર્જા ખેંચી કાઢે છે. બીજી બાજુ અજારક શ્વસન, એ ત્યારે જ થાય જ્યારે ઓક્સિજન હોય જ નહીં. બસ આ જ છે આ બંને વચ્ચેની મુખ્ય ભેદરેખા. સારું, એ તો સમજાયું કે ઓક્સિજન હોય કે ન હોય, પણ સવાલ એ છે કે કોષની અંદર આ બધું થાય છે ક્યાં? જગ્યા પણ બહુ મહત્વની છે, કારણ કે એમના સ્થાન પરથી જ એમની કામ કરવાની રીત અને તાકાત વિશે ઘણું બધું જાણવા મળે છે. તો જો જારક શ્વસન છે ને, એ 2 સ્ટેપની પ્રોસેસ છે. શરૂઆત થાય છે કોષરસમાં, જે કોષનું મુખ્ય પ્રવાહી છે, અને પછી ફાઇનલ સ્ટેજ માટે એ જાય છે કોષના પાવરહાઉસમાં, જેને આપણે કણાભ સૂત્ર કહીએ છીએ. જ્યારે અજારક શ્વસન એ એકદમ સાદું છે. એ બસ કોષરસમાં જ શરૂ થાય અને ત્યાં જ પૂરું થઈ જાય. સારું, હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની: ઊર્જા ઉત્પાદન. આખરે તો આ બધી મથામણ ઊર્જા મેળવવા માટે જ છે ને, બરાબર? પણ કોણ કેટલી ઊર્જા બનાવે છે? અહીંયા જ આ બંને વચ્ચેનો સાચો અને કહેવાય ને કે નાટકીય તફાવત સામે આવે છે. પણ ઊર્જાના આંકડાઓ જોઈએ એ પહેલાં એક નાનકડી પણ મહત્વની વાત સમજી લઈએ: એટીપી. એટીપી એટલે એડેનોસિન ટ્રાઇફોસ્ફેટ. આને તમે કોષની ઊર્જાનું ચલણ સમજી શકો, અથવા એમ વિચારો કે આ એક નાનકડી રિચાર્જેબલ બેટરી છે. કોષને જ્યારે પણ કોઈ કામ માટે શક્તિ જોઈએ ત્યારે એ આ એટીપી વાપરે. તો જારક શ્વસન આટલું બધું પાવરફુલ કેમ છે? એનું રહસ્ય આ વાક્યમાં છે: એ ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન કરે છે. સાદી ભાષામાં કહીએ તો એ ગ્લુકોઝના અણુને પૂરેપૂરો તોડી નાખે છે. એમાંથી ઊર્જાનો એક એક કણ નીચોવી લે છે, કંઈ પણ વેસ્ટ જવા દેતું નથી. અને પરિણામ? પરિણામ ખરેખર જબરદસ્ત છે. ગ્લુકોઝના માત્ર એક અણુમાંથી જારક શ્વસન પૂરેપૂરા 38 એટીપી બનાવે છે. આ તો થઈ ગઈ એકદમ હાઈ એફિશિયન્સીવાળી વાત. હવે આની સરખામણી કરીએ અજારક શ્વસન સાથે. યાદ છે ને, એની પાસે ઓક્સિજન નથી, એટલે એ ગ્લુકોઝને પૂરેપૂરો તોડી જ નથી શકતું. અને પરિણામ? ગ્લુકોઝના એ જ એક અણુમાંથી એ માંડ ફક્ત 2 એટીપી જ બનાવી શકે છે. આ ચાર્ટ જોતાં જ બધી વાત સ્પષ્ટ થઈ જાય છે. એક બાજુ છે 38 એટીપી અને બીજી બાજુ માત્ર 2. આસમાન જમીનનો ફરક છે. આના પરથી જ ખબર પડે કે જારક શ્વસન કેટલું બધું વધારે શક્તિશાળી છે. તો આપણે આ બધી થિયરી તો સમજી લીધી, પણ ચાલો હવે જોઈએ કે વાસ્તવિક દુનિયામાં કયા જીવો કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. તો આપણા જેવા મનુષ્યો અને બીજા મોટાભાગના જટિલ જીવો, જેમને સતત ઘણી બધી ઊર્જાની જરૂર પડે છે, એ બધા જ જારક શ્વસન પર જ ચાલે છે. જ્યારે અમુક બેક્ટેરિયા, યીસ્ટ, ફૂગ અને એવા જીવો જે ઓક્સિજન વગરની જગ્યાએ રહે છે, એ લોકો અજારક શ્વસનનો ઉપયોગ કરીને પોતાનું કામ ચલાવી લે છે. સારું, તો ચાલો હવે આખી વાતનો સારાંશ કાઢીએ. એક અંતિમ સરખામણી કરી લઈએ, જેથી બધા મુખ્ય તફાવતો એક જ નજરમાં સ્પષ્ટ થઈ જાય. આ કોષ્ટક બધું જ કહી દે છે: ઓક્સિજનની જરૂરિયાત, કોષમાં એમનું સ્થાન અને ઊર્જા ઉત્પાદન. આ બધું આપણે જોયું. પણ એક છેલ્લી વાત પર ધ્યાન આપીએ: અંતિમ નિપજ. જારક શ્વસનના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે, જે સાવ સામાન્ય છે.
પણ અજારક શ્વસનના અંતે ઇથેનોલ કે લેક્ટિક એસિડ જેવી વસ્તુઓ બને છે જે ઘણીવાર એ જીવ માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. તો આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે જો અજારક શ્વસન આટલું ઓછું કાર્યક્ષમ છે, આટલી ઓછી ઊર્જા આપે છે, તો પછી એનું અસ્તિત્વ જ શા માટે છે? જવાબ કુદરતની એક અદ્ભુત ખાસિયતમાં છુપાયેલો છે: અનુકૂલન. કારણ કે ક્યારેક જ્યારે ઓક્સિજન જેવી જરૂરી વસ્તુ ન હોય ત્યારે ઓછી ઊર્જા પર જીવતા રહેવું એ બિલકુલ ન જીવવા કરતાં તો ઘણું સારું છે, ખરું ને? આના પર જરૂર વિચાર કરજો.